નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. આજે આપણે એક આઈટમ બનાવવાની છે. તમે જોવો એક રસોઈ પકડી લાવ્યા છે મસ્ત કાજુ અને બધો નાખવાનું અંદર અને ગુંદ બનાવવાનો છે. ગુંદ ખાવા માટે, ઠંડીમાં ખાવા માટે. તેમાં કાજુ નાખવા પડ્યું, ટોપરું નાખવું પડે, બદામ નાખવી પડે એટલે થોડો ટેસ્ટ સારો આવે. ખાવાની મજા આવે ઠંડીમાં. વિડીયો જોઈ રહેજો એટલે કોઈ બનાવતા ના આવડતું હોય તો બનાવતા આવડી જાય. તો આપણે ફાઇનલી હવે ગુંદ બનવાનું ચાલુ થઈ ગયું છે અને કમલેશજી બનાવીશું ગુંદ અને નવીનજી જોવું છે બાજુમાં ગુંદ કેવી રીતે બને. હું શીખું છું. બરાબર. તો ગુંદ બનાવવા માટે શું પ્રોસેસ કરવી પડે કમા? ગુંદ બનાવવા માટે પહેલા ગોળ નાખ્યો અને ઘી વેર્યો. બરાબર. તો પાયો લાવી જોઈએ છે કે પાયો લાવો એટલે એમાં તો ખાટલાનો પાયો છે ને માય પાયો લાવવાનો એ જ મને ખબર નહીં. ઘી ગોળ સળબાનું એમ કયો તો ખબર પડે. પાયો તો અમુક હાલો પેલા પાયો માય ખરો. ઘી અને ગોળ મિક્સ થાય એટલે એનું ચડવામાં આવે. એ ચડે એટલે એનું પાયો કહેવાય. પછી ઘી ઊંધું થયું નહીં. બરાબર. જોમી નહીં. હા, જોમી ગયું. આ સાગરનું ઘી લાયા એ પાછા જોજો એવું નહીં જુઠ્ઠું ખાતા. બ્રાન્ડ કંપની સાગર. હા, સાગરનું ઘી છે. એટલે ઘી એ પથ્થર થઈ જાય. સદે તું ગુંદ ખોઈ સાચું કોને રહ્યું થાય ખાવા. વધુ કરવાનું. લોટનું કરું. લોટનું સારું સાવવાનું. આ બિસ્કુટનું કાજુ ને બધું કાપીને મેળવીનું એ બધું ગુંદ બનતા બનતા પટાઈ દેવાનું હોય એનું તાકાત આપી જો આપણે બનાવવા. ખાઈ લેવાનું. કેટલો લોટ સાવવાનો હોય? 1 કિલોમાં 100 ગ્રામ જેવું, 200 ગ્રામ જેવું. પાપડીનો લોટ બનાવો. મકાઈનો હોય તો આમ તો હાળો પીરો થાય. ઉખડી જેવું મિત્રો બનાવવાનું છે. કાકા આપણે તો કદી જોયું નહીં એટલે તો ગુંદ મતલબ કે આપણો દોતમ ચોટે એનું ગુંદ કહેવાય નહીં. કેટલો લોટ કેજો પાછો. તું સારી તો મેર ગુંદ ખાવો છો મિત્રો પણ આમાં જોડે આવે તો સર થોડું થોડું કામ કરતા કોઈક બનાવીને તૈયાર કરીને આવે તો આમ સારું. આપણે આ મજૂરી કરવાની થાય એટલે સારું કાઠું પડે. આ નવીનભાઈના ઘરનો નજારો છે. જો સ્ટુડિયો બનાવ્યો છે. આ સ્ટુડિયો છે. હરકી રીતે ચાલે હરકી રીતે આમ કમ્પ્લીટ સારું બી યાર. આ બધું ભરવાનું કોમ છે પણ આ તો આપણે બેહ્યા છીએ. એવું કશું ના હોય. આમાં કારીગરો હોય જે રસોઈ બનાવતા હોય એ ચમ આદમી નહીં રહેતા. ના એ તો રસોઈયા મારું તો ભૈરો લાયા હોય. કશું એવું ના હોય. એટલે બૈરો તો ખાલી વાહન તો આવું કઈ બધું તો આદમી કરતા હોય. બૈરો છે ને રસોડા મોટું રસોડામાં કારીગર નહીં રહેતો કે આ તો ખાલી પણ અરે ગમે જેવી રેસીપી કહેવાય. સૌથી વધારે ભાઈ પેકેટ સીડી હોય ને એમાં નાખેલી. ચલો સ્ટાર્ટ. પાયો આવી ગયો એટલે એમ નાખવાનું ચાલુ થઈ ગયું. પાયો આવી ગયું કહેવાય એમ ને. હા, પાયો આવી ગયો કહેવાય. એ તો પણ રસોઈયા ખબર હોય આપણને શું કરવાનું. અને જીબી ઓછું પડે થોડું પાણી વેરી દેવાનું. જીબી ઓછું પડે ને તો થોડું પાણી
મળી રહે જીવ ઓછું પડે તો કરવા ચોપડું નાખી દો. ઉભો કમાઈ હાથ ફેરે પણ ફેર નાખી દે. પટલે હેડી. કલાક ના કરવાનું હોય. પેલો ભાઈ હજી હાથ ચાલ પેલા જ કરી દીધો. બગડતો તો કી બાતે બાતે ના હોય એ બાતે બાતે નાખી દે થોડું. હા ચલો આ ગોના પાનો એ નાખી દો. એવું નાખ્યું આ ગંઠોડા હા એ ઉપર ખેડવો ગંઠોડા એનો મસાલો એ હોવા પાવડર થઈ ગયો એ પેપડાના મૂળ આવું આવો ટોપરું પેલું કામ બધું ટોપરું સારી મિત્રો ગાળેલું ટોપરું ટોપું તો ના નડે નારિયેળનું ટોપરું કહેવાય આ અને કાજુ બદામ અમે ઠોકીએ અડધું દેખાય મારું. તો એ કાજુ બદામ સારું દેખાવું કરજો સ્વાદ નહીં આવે ચાલશે હા ખસ ખસ કરી નાખી દે. દેખાય છે. ખસ 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 નાખવાની તો ઉપર નાખી દે. ન પડી જાય. આજે તો ખસ ખસ મને ખસ ખસ કહેવાય બધી આપણી બધી નાખી હતી ના. હા અડધી ઉપર આપી જુઓ મસાલો તો આપના નાખવાનો. એ વાત છે ચલો આ બે મો ધાળ ધા થઈ ગયા છે કચરો નાખું નહીં નાખવાનો મસાલો તો ના. એક છે ગઠોડા અને બીજી છે સૂંઠ પાવડર થોડો લોટ પકડે. ચલો હવે લોટનો વારો આવી ગયો થોડું કાઢી દે. લોટ પકડે. પકડે વાંધો નહીં. આવાજ તો. લોટ નાખવાનું ચાલુ કરી તો ઘઉંનો આમ તો લોટ નાખવો પડે બધી વધારવાની. ગુંદ ઓછો લાવ્યો એટલે લોટ નાખવો પડે હા ભાઈ કિલો લાયા ગેસ પૂરું કરવો જે બરફ કરે પટી ગયું. સડી ગયું થઈ ગયું ભાઈ ઓકે. તો ગાઈઝ આપણે કમલેશભાઈને બનાવી દીધું છે ગુંદ અને ગુંદ તૈયાર થઈ ગયું છે અને શિયાળાની ઋતુ છે તમે બંધન માટે આવો ગુંદ બનાવજો અને તમારા એવી બનાવવાની પેલી એ ના હોય તો આપણા નવીનભાઈના ઘેર બનાવેલો જ છે ખાવા ડાયરેક્ટ આપવાનું ડાયરેક્ટ તમે ત્યારે આવી જજો મહેમાન ગતિ કરવા માટે જે પણ 4-5 વ્યૂ આવતા હોય કે 50 વ્યૂ આવતા હોય કે 5000 આવે તમે ખાલી મુલાકાત લેજો આ કિલોનો છે તો ચલવી લેશું તમે બધા કોમેન્ટ કરશો કે અમારે ખાવો છે તો વળી આયોજન કરીશું બીજું ખાલી મિલિયનમાં પકાડવાની વાતો કરો ખાલી બસ હા સપોર્ટ કરો હા સપોર્ટ કરો ગુંદ ખવડાવીશું કારણ કે હાલ અમારા પાસે કૂકા થોડા ઓછા પડે છે ને અમે થોડા નાના ક્રિએટર હા કહેવાય અમે મહેનત તો માણો છીએ યાર મહેનત બહુ પકડે છે अब આ મસાલાની બધું તો કમા કોઈ કોમો મારા ભાગ નહીં નાખી દેવાનું. એટલે તું લેતો જ થા એટલે એવું કરે કોઈ. તારા ભાગ મારો છે એટલે કોમો એટલે મામા જાન નહીં લાવવાના? ના અરે અડધું અડધું તો સબ બધું જરૂર છે તો ગાઈસ તમને એ તો એક વાતમાં ખબર પડતી છે કે અરે એક કિલોમાં ગુંદ બાંધવાનો હોય એમાં મસાલા એક જ વખત લાયા છે અને હજી તો હજી બીજે જવાની એમાં બહાર ચલવી લેવાની વાતો કરે છે ખાવામાં એટલે પાથીડા માણસ તો તમે વિચારી લેવાનું અમુક કે શું કરશી ના શું થશે એમ સ્વાદ તો તમે હું મારા જે ફોન બીજું પકડી જાય તો બીજું લઈ જાય ડાયરેક્ટ એને ભણવાનું એક થી બીજા પકી જેવું લાગે. એક લાગે. એક કુકર ને પકી લાવવાનો. ખોટા અને પાછા પાછા પડીકાના ખલતવાના પડે એટલે અમે પેલું ઓપળિયું. જેણા વ્યક્તિને આવું બધું થતું હોય પણ તમે જો વ્લોગમાં અમને સપોર્ટ કરશો ને મોટા થઈ જાય. તો મોટા મોટા પાછા રાખશે સેલિબ્રિટી કે બીજું તો કોઈ મોટા એટલે કોઈ મન મોટો ના થઈ જાય કે મોટા થઈ ગયા એટલે કોઈ ઊંચા ના દે હમ
આ રીતે થાળમાં કાઢી દેવાનું બનાવો તો એટલે થાળમાં કાઢી દીધો ગુંદ. એટલે તમને આવું કેવું લાગે? આ ઉખડી જેવું લાગે કે ગુંદ જેવું લાગે? પાણી તળા શકું તારા હતા જી એ રીમ નેમ રે બાહુ કરી દેજો એ વધારે પડે ને તો શાક વંગાડી દેવાનું. પરોઠા બના તને રે તોડી તો દેવાય નહીં. કરી જાય તળિયા પા દેવા તો આપણે એક કોથળી ફાઇનલી વધી શકીએ નહીં. રસોઈએ મંગાવી હતી એના કરતાં એક વધારે લાયા હતા. મંગાઈ નથી રાતે જ લાયા હતા જાતે લેવા તો મળી લાયા હતા કર્યોનું એ લૂચું પડે હાથનું બધું ઘી થઈ ગયું. તો બસ મિત્રો આજના બ્લોગમાં આટલું જ. ગુંદ થઈ ગયો છે તૈયાર. કમલેશજીને બનાવ્યો છે. કાલે જોમી જાય કાલ જોમી છે એટલે અમે વિડીયો ઉતારીએ એટલે અમે ચાખશું પણ અમે અમારે ચાખવા જેવો મેલ્યો નહીં કારણ કે અમે ટોપરું નાખ્યું છે ને આપણે છે ટોપરાની બાધા. ચાખવાનો થાય તો કાલ થાય અને ચાખવાનો થાય ને તો એ થાય જ નહીં. તો મેળ પડાયો જ નહીં નીરુબેનનો ફોન આવે. તો બધાને જય માતાજી. વિડીયો જોતા રહેજો અને આરો વિડીયો થોડો વધારે શેર કરજો. એટલે મેં ઉતાર્યો છે એટલે એવું લાગે કે ના રણજીતે ઉતારે થોડો બનાવતા હોય બનાવવામાં પણ મિસ્ટેક થઈ હોય તો કોમેન્ટમાં કહી દેજો કે આ રીતના ના બનાવાય એટલે થોડી ભૂલ થઈ જાય.